One line about your role in the movie. I'm playing the character જે એક ડિમેન્શિયા પેશન્ટ છે. આ કેરેક્ટર એવું છે ને કે જે તમને ખૂબ મજા પણ કરાવશે અને બહુ જ બધા ઇમોશન્સમાંથી તમને ટ્રાવેલ કરીને લઈ જશે. આપણે જે ટિપિકલી એક્સપેક્ટ કરતા હોઈએ ઓફ અ યંગ ગર્લ્સ રોલ ઇન અ મૂવી, ધીસ ઇઝ ધ એક્ઝેક્ટ ઓપોઝિટ ઓફ દેટ. મેહુલ બહુ સિમ્પલ વ્યક્તિ છે અને એનું બહુ નાનું યુનિવર્સ છે. એમાંથી બે લોકો એનું જીવન કહી શકાય એવા લોકો છે. એક રૂટીન લાઈફ જીવે છે અને એમાં બહુ જ ખુશ છે. એની જે કંટ્રોલ્ડ પ્રોપર એક એક મસ્ત લાઈફ એને ગોઠવી આપી છે અને જ્યારે એમાં કોઈક એક ચેન્જ આવી જાય કે ડિસઓર્ડર ફોર્મ થાય છે એના માઇન્ડમાં, આઈ થિંક ધ સ્ટોરી ઇઝ અબાઉટ દેટ. થ્રિલર મૂવીઝ મેં ગુજરાતીમાં એટલી બધી જોઈ જ નથી ઓનેસ્ટલી, અને બની હોય તો મેં નથી જોઈ. Yeah, but I think it gives a very new flavor to the industry, and if there's anyone out there who likes watching suspense thriller films, તો એમને તો આ ફિલ્મ બહુ જ ગમવાની છે. છેલ્લા 10 વર્ષની અંદર ઘણા બધા પ્રકારની ફિલ્મો બની છે, નવા બધા જોનર્સ એક્સપ્લોર કર્યા છે, નવા વિષયો આવ્યા છે, એક્સપેરિમેન્ટ્સ પણ ઘણા બધા થયા છે. તો તમે કંઈ એક્સપેક્ટ કર્યા વગર આવો, તમે તમારું મન ઘરે મૂકીને આવો એક એવી દુનિયામાં પ્રવેશવા માટે કે જેના વિશે તમે કંઈ નહીં વિચાર્યું હોય. અમે બધું જ તમને કહીશું, બધું બતાવીશું. એટલે મને એવું છે કે જો તમે એન્ટિસિપેશન લઈને આવશો તમે એમ પણ સક્સેસફુલ નહીં થાવ, કારણ કે આ ભ્રમ છે. કદાચ ફિલ્મની છેલ્લી સેકન્ડે તમારી માટે ફિલ્મ પછી, ત્યાં સુધી તમે કંઈ ગેસ નહીં કરી શકો. સો ખુલ્લા મને આવો. અત્યાર સુધી તમે મજા કરી છે, હવે તમને ધમાલ કરાવીશું.